છપૈયા અને અયોધ્યામાં અનેક બાલ ચરિત્રો કરી પોતાનો નિશ્ચય કરાવી ઘરનો ત્યાગ કરી 7 વર્ષ સુધી ભગવાને વન વિચરણ કર્યું. કોના માટે? સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ સુધી પગમાં કોઈ મોજડી નહીં, શરીર ઉપર કોઈ વસ્ત્ર નહીં, ખુલ્લા શરીરે ટાઢ તડકો વરસાદનું દુઃખ સહન કરી માત્ર ને માત્ર આપણા જેવા પામર જીવોને સુખી બનાવવા માટે 7 વર્ષ સુધી પ્રભુએ વન વિચરણ કર્યું. રામાનંદ સ્વામીનું મિલન થયું. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને દીક્ષા આપી પોતાના સ્થાન ઉપર આરૂઢ કર્યા પછી રામાનંદ સ્વામી સંતો અને શ્રી હરિને સાથે લઈ અનેક ગામોમાં વિચરણ કરતા કરતા ફરેણી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. હવે રામાનંદ સ્વામી વિચાર કરે છે કે જે કાર્ય કરવા માટે હું આ પૃથ્વી ઉપર પ્રગટ થયો હતો એ તમામ કાર્ય થઈ ચૂક્યું છે. સંતો હરિભક્તોને પોતાની પાસે બોલાવી અને આજે રામાનંદ સ્વામી કહે છે કે સંતો ભક્તજનો તમે સાંભળી લો. જે કરવા મેં જન તન ધાર્યો તે કામ તો મેં તો પૂરણ દ્વાદશીનો મોટો ઉત્સવ કર્યો છે. એમાં હજારો સાધુ બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કર્યા છે. ત્રયોદશીના દિવસે સવારે ભૂદેવોને અનેક પ્રકારના દાન કર્યા છે. રામાનંદ સ્વામી દરેક સંતો ભક્તજનોને કહે છે કે હવે પછી સહજાનંદ સ્વામી જે કહે એ પ્રમાણે એની આજ્ઞા તમે માનજો, કે જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે કરજો. ભદ્રાવતી નદીએ સ્નાન કરી પાછા પોતાના સ્થાનમાં આવી એકાંત સ્થળમાં પદ્માસન વાળી રામાનંદ સ્વામીએ શ્રી હરિમાં વૃત્તિ જોડી અને 1858ના માક્ષર સુધી ત્રયોદશીના દિવસે રામાનંદ સ્વામીએ મનુષ્ય શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધાવ્યા છે. રામાનંદ સ્વામી જ્યારે પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં સિધાવી ગયા. સંતો હરિભક્તોને જ્યારે ખ્યાલ આવ્યો છે ને, ચોધાર આંસુએ સંતો અને ભક્તજનો રડી રહ્યા છે. સ્વયં શ્રી હરિની આંખમાં પણ આંસુ આવી ગયા છે. ધામમાં જાય કયો એવો શિષ્ય હોય કે ગુરુનું દુઃખ ન થાય? માત પિતા તો માત્ર શરીરને જન્મ આપે છે, પણ આત્માને નવો જન્મ તો ગુરુદેવ આપતા હોય છે. અને એમાં રામાનંદ સ્વામી એટલે ભક્તજનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીનું બહુ મોટું યોગદાન રહેલું છે. કોઈ
દિવસ રામાનંદ સ્વામીના ઋણમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય મુક્ત નહીં થાય. રામાનંદ સ્વામી જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા છે ત્યાં સુધી મુમુક્ષોને ભગવાનની જ ઓળખાણ કરાવરાવી છે. કોઈ દિવસ પોતાની જાતમાં કોઈને જોડી નથી. અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી એમ જ કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા આવવાના છે. અને સહજાનંદ સ્વામી જ્યારે આવ્યા ને ત્યારે તમામ સંત ભક્તજનોના કાંડા સહજાનંદ સ્વામીના હાથમાં સોંપી દીધા. ઈ જ્યારે રામાનંદ સ્વામીએ પંચ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો ને સ્વયં શ્રી હરિની આંખમાં આંસુ આવ્યું. ભક્તજનો, જીવન તો એવું હોવું જોઈએ કે આપણે ગયા પછી આપણા સદગુણોને યાદ કરીને આપણી પાછળ કોઈ સારા બે આંસુ પાડે. જગ આયો જગ में जग से तुम रोए, अब ऐसी करनी कर चलो कि तुम हसे जग रोए. મીરાબાઈ, નરસિંહ મહેતા, લાડુબા, જીવુબા, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શંકરાચાર્યજી, વિવેકાનંદ સ્વામી, તમે કેટલા વર્ષો સુધી જીવ્યા એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવન જીવ્યા ને એ અતિ મહત્વનું છે. અમુક બહુ થોડું જીવ્યા પણ જીવન તમે જુઓ ને, શંકરાચાર્યજી માત્ર ને માત્ર 32 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા, પણ ચારે દિશામાં શંકરાચાર્યજી પોતાના મતનું સ્થાપન કરી અને દિગંતમાં ડંકો વગાડી દીધો. વિવેકાનંદ સ્વામી થોડું રહ્યા પણ જીવન બહુ સારું જીવ્યા. એટલા માટે કવિ એમ કહે છે કે જનાર તો જાતા રહ્યા, સદગુણ એના સાંભળે. માટે ભક્તજનો, ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો ધર્મ પરાયણ જીવન જીવજો, સારા એવા કામ કરજો કે આપણે ગયા પછી પણ આપણા સદગુણોને પાછળથી યાદ કરે. શ્રી હરિએ સર્વને ધીરજ દીધી છે. ત્યાર પછી સ્વામીના દેહને પાલખીમાં પધરાવી ચાંદ મૃદંગ વગાડી શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ભદ્રા નદીએ આવ્યા છે. ચંદન, તુલસી, પીપળો આદિ કાષ્ટની ચિતા બનાવી તેમાં સ્વામીના દેહને પધરાયો અને અગ્નિદાહ દીધો. આ જ્યારે પંચ ભૌતિક શરીરને અગ્નિ દેવામાં આવ્યું અને જ્યારે શરીર બળવા માંડ્યું ને, કોણ કોને છાનું રાખે ને? ત્યાર પછી સૌ ભદ્રા નદીમાં સ્નાન કરી પાછા સ્વસ્થાને પધાર્યા છે. શ્રી હરિએ ગામો ગામ પત્રો લખ્યા છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા એ જ્યારે સમાચાર મળ્યા છે ને, તમામ ભક્તો તમામ કામોને છોડી અને આજ ફરેણી ગામની અંદર એકત્રિત થયા છે. એટલા બધા ભક્તજનો ફરેણી ગામમાં પધાર્યા છે તો તમે જ્યાં નજર નાખો ત્યાં માણસો માણસો, એટલી બધી માનવ મેદની ઉભરાણી છે કે ક્યાંય સમાતી નથી. એક દિવસ, બે દિવસ, આજ રામાનંદ સ્વામી ધામમાં સિધાવ્યા એનો 14મા દિવસે સહજાનંદ સ્વામીએ વિશાળ સભા કરી છે. સ્નાતઃ કૃતાનીક શોથ ચતુર્દશ દિને સભામ કાર્યામાસ મહતિમ યસી તત્ર ચ સ્વયં. ઊંચા સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. સંતો, બ્રહ્મચારી, સભામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એની પાછળ બહેનો સભાની મર્યાદા પ્રમાણે પોતપોતાના સ્થાને બેઠેલા છે.
આજ સભામાં કોઈ બોલતું નથી. રામાનંદ સ્વામીના સદગુણોને યાદ કરી તમામ સંતો ભક્તો આંખમાંથી દળ દળ આંસુ પડી રહ્યા છે, રડી રહ્યા છે. સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે મારી ફરજ બને છે કે સૌને ધીરજ આપું. આજ સભામાં સહજાનંદ સ્વામી ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, રામાનંદ સ્વામી તો સ્વતંત્રપણે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા અને સ્વતંત્રપણે શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધાવ્યા છે. જગતની અંદર જે કાંઈ બને છે પ્રભુની ઈચ્છાથી થાય છે, માટે તમારે શોક ન કરવો. જે કાંઈ આ જગતમાં બને છે ભગવાનની ઈચ્છાથી જ બને છે. પ્રભુની ઈચ્છાથી જ બધું થાય, એનો નથી આ જગમાં ઉપાય. પ્રભુની ઈચ્છાથી જ બધું થાય, એનો નથી આ જગમાં ઉપાય. જ્ઞાની જાણો તો ધૈર્ય ધરે છે, અજ્ઞાની જાણો રડી મરે છે. જ્ઞાની જાણો તો ધૈર્ય ધરે છે, અજ્ઞાની જાણો રડી મરે છે. ભગવાન કહે છે કે જે કાંઈ બને છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે, માટે તમારે રડવું નહીં જોઈએ. બહુ સરસ સાહેબ સહજાનંદ સ્વામી વાત કરે છે કે કોઈનું મૃત્યુ થાય ને એની પાછળ તમે ગમે તેટલું રડશો તો મરી ગયેલો છે, કોઈ દિવસ પાછો આવવાનો જ નથી, તો એની પાછળ રડવાનો શું અર્થ એમ. એટલા માટે અહીંયા ભગવાન એમ કહે છે કે રોવા થકી તો કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથી આવવાનું. રોવા થકી નેત્રનું તેજ જાય, ઉલટાથી છાતી દરડે પીડાયો. થકી કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથી આવવાનું. થકી કાંઈ નથી થવાનું, મરી ગયો તો નથી આવવાનું. રોવા થકી નેત્રનું તેજ જાય, પૂજ્યાથી છાતી દરડે પીડાય, પૂજ્યા થકી છાતી દરડે પીડાય. કોઈ મરી જાય ને અમુક અમુક સમાજમાં કોઈ મરી જાય એટલે બહુ માણસો રોતા હોય અને બહેનો હોય એ છાતી ફૂટે. હવે ધીમે ધીમે આ બધું ઓછું થતું જાય છે. તો એ મહારાજ એમ કહે છે કે રોવા થકી તો નેત્રનું તેજ ઓછું થાય અને છાતી ફૂટવાથી છાતી દુખવાની છે, એના કરતા ભગવાનનું ભજન કરવું. આવી રીતે ભક્તજનોને ધીરજ આપી છે. એ વખતે સભામાં મુકુંદાનંદ બ્રહ્મચારી ઊભા થઈ સહજાનંદ સ્વામીને નમસ્કાર કરીને કહે છે કે પ્રભુ, આપ તો ગુરુદેવના સ્થાને અમારા ઈષ્ટદેવ પણ છો અને ગુરુ પણ છો, માટે અમને યોગ્ય કાંઈક ઉપદેશ આપો. અને
ભક્તજનો, રામાનંદ સ્વામીની 14માની વિશાળ સભામાં આજે સહજાનંદ સ્વામી ભક્તજનોને ભલામણ કરે છે કે ભક્તજનો, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો મનુષ્ય દેહ કરીને ધર્મનું પાલન કરજો. જે ધર્મનું પાલન કરે છે એ સુખી બને છે, જે ધર્મનો લોભ કરે છે એ દુઃખી થાય છે. મહારાજ એમ કહે છે કે ગમે તેટલો ફાયદો થતો હોય છતાંય પણ એ લોભના વિશે કરીને પણ ધર્મનો ત્યાગ કરી અને કોઈ દિવસ એવી સંપત્તિ પણ પ્રાપ્ત કરવી નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિ ફક્ત હું ધર્મનું પાલન કરીશ આવું ચિંતન કરતા શરીરને છોડે છે ને તો એ સ્વર્ગમાં જાય છે. એને ધર્મનું પાલન કર્યું નથી, પણ માત્ર હું ધર્મનું પાલન કરીશ આવું ચિંતન કરતા કરતા શરીર છૂટે ને તો એ સ્વર્ગમાં જાય છે. માટે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈ દિવસ ધર્મનો ત્યાગ ન કરતા. ગમે તેવો આપતકાળ આવે, ગમે એવું જીવનમાં દુઃખ આવે છતાંય પણ કોઈ દિવસ ધર્મને ન છોડતા. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિમાં એમ કહે છે કે ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ભગવાન કહે છે કે અમને ધર્મ બહુ વાલો છે. ધર્મ છે અમને બહુ વાલો, ધર્મ છે અમને બહુ વાલો. એમ કહે છે ધર્મનો લાલો, એમ કહે છે ધર્મનો લાલો. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ભક્તજનો, જે ધર્મનું પાલન